નમસ્તે ફ્રેન્ડ્સ, આજે હું તમને લઈ જવાની છું ગુજરાતના એક બ્યુટીફુલ અને હિસ્ટોરિકલ સિટી જૂનાગઢમાં. ઇફ યુ આર પ્લાનિંગ અ લો બજેટ સ્પિરિચ્યુઅલ પ્લસ હિસ્ટોરિકલ ટ્રીપ, ધેન ધીસ વિડીયો ઇઝ પરફેક્ટ ફોર યુ. અમે 2 દિવસમાં કવર કર્યું ઉપરકોટ ફોર્ટ, ગિરનાર અંબાજી એન્ડ દત્તાત્રેય ટેમ્પલ, એશિયાઝ લોંગેસ્ટ રોપવે, મહાબત મકબરા, દામોદર કુંડ, અશોક શિલાલેખ, વિલિંગડન ડેમ. સો લેટ્સ સ્ટાર્ટ અવર જર્ની ફ્રોમ વડોદરા. અમે એક દિવસ એડવાન્સમાં બસ બુક કરી લીધી હતી. ટિકિટ પ્રાઇસ હતી અરાઉન્ડ 350 રૂપીઝ પર પર્સન. તમારે પણ એડવાન્સમાં બુકિંગ કરાવી દેવી જોઈએ અગર જવું હોય તો, નહીં તો સીટ મળવી બહુ મુશ્કેલ છે. બસમાં અમે આખી રાત સૂઈ ગયા અને સવારે સીધા જૂનાગઢ પહોંચી ગયા. હું મારી 3 ફ્રેન્ડ્સ સાથે ગઈ હતી અને એમાંથી એક ફ્રેન્ડ જૂનાગઢની જ હતી. સો અમે એના ઘરે રોકાયા હતા. બટ જો તમે હોટલમાં રોકાવાના હોવ તો 500 થી 2000 સુધીના બજેટમાં હોટલ્સ તમને ઇઝીલી મળી જશે. બસ સ્ટેન્ડથી અમે 10 રૂપીઝની રિક્ષા લઈને ઘરે પહોંચી ગયા. બહુ જ નજીક ઘર હતું એનું. ઘરે પહોંચીને બ્રેકફાસ્ટ રેડી જ હતું. ગાંઠિયા, જલેબી, ભાખરી, કોફી, પરફેક્ટ ગુજરાતી બ્રેકફાસ્ટ. પછી અમે ફ્રેશ થઈને નીકળી ગયા રિક્ષા કરી. રિક્ષા અમને 800 રૂપીઝ ટોટલ પડી. આખા દિવસની અમે સ્પેશિયલ રિક્ષા જ કરી લીધી હતી. સો પર પર્સન અમને 200 રૂપીઝમાં પડી, વિચ ઇઝ વેરી બજેટ ફ્રેન્ડલી. પહેલાં અમે ગયા ઉપરકોટ ફોર્ટ. અહીં પહોંચ્યા તો ખબર પડી કે બેગમાં કશું પણ ખાવાની વસ્તુ હોય કે પ્લાસ્ટિકની વસ્તુ હોય એ અંદર નથી લઈ જવા દેતા. સો અમે વેફર્સ લઈને આવ્યા હતા બેગમાં, તો અમારે ત્યાં જ ઊભા રહીને ખાવી પડી. ઉપરકોટ ફોર્ટની ટિકિટની પ્રાઇસ છે 100 રૂપીઝ પર પર્સન. અને જો તમે જૂનાગઢથી જ છો તો તમારું આઈડી બતાવી શકો છો તો તમને 50 રૂપીઝ પર પર્સન ટિકિટ પડી જશે. This is founded around 319 BC by Chandragupta Maurya. આ ફોર્ટ ઓલમોસ્ટ 2300 વર્ષ જૂનું છે and it was ruled by Mauryas, ચુડા સમાજ and ગુજરાત સલ્તનત. આ ફોર્ટ ફેમસ છે 12 વર્ષ સુધીનો સેજ સર્વાઈવ કર્યો હતો. અહીંયા બુદ્ધિસ્ટ કેવ્સ છે 2nd સેન્ચુરીની. એન્શિયન્ટ સ્ટેપવેલ્સ છે, મેસિવ વોલ્સ છે. આ ફોર્ટ ફરવામાં જ તમારે 3-4 કલાક તો જોઈશે જ એટલીસ્ટ. અડી વાવ, નવગણ કૂવો અને અહીંયાથી ગિરનાર દેખાય છે. અમે આજે ફોર્ટ અને બાકીના પ્લેસીસ ફરવાનું વિચાર્યું હતું એન્ડ બીજા દિવસે મોર્નિંગમાં વહેલા ગિરનાર ચડવાનું વિચાર્યું હતું. બટ ફોર્ટ વિઝિટ કરતા જ હતા અને અમને ન્યૂઝ મળે છે કે બીજા દિવસે ગિરનારમાં કોઈ કોમ્પિટિશન છે, સો એ બંધ છે વિઝિટર્સ માટે. તો અમે ફટાફટ અહીં ફૂડ કોર્ટ હતું ત્યાં જ જમી લીધું. અમે મંગાવી પાણીપુરી, સેન્ડવિચ અને આલુ પરોઠા. જેન્યુઅન રિવ્યૂ આપું તો ટેસ્ટમાં બહુ જ બેકાર હતું. બધું થઈને અમને 300 રૂપીઝમાં પડ્યું હતું. એનીવેઝ, નાસ્તો કરીને અમે નીકળી ગયા ગિરનાર જવા માટે. અમારે પહોંચતા બપોરના 2 તો વાગી જ ગયા હતા. એટલે અમે ચડીને જવાનું રિસ્ક ના લીધું, કેમ કે પછી ચડીને જતા તો સાંજે ઉતરવામાં લેટ થતું. તો અમે અહીં રોપવે લીધી અને રોપવે 1 વેની લીધી અને ટિકિટની પ્રાઇસ હતી 400 રૂપીઝ પર પર્સન. એશિયાનું સૌથી લોંગેસ્ટ કેબલ કાર છે આ. 2.3 કિલોમીટર લોંગ છે અને આ તમને ઉતારશે અંબા માતાના ટેમ્પલ સુધી. કहीं दूर दूर मंजिल पर जाए. 10 મિનિટમાં તો પહોંચી પણ ગયા અમે લોકો. રોપવેનો ટાઈમિંગની વાત કરું તો સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી હોય છે. હું તો વિન્ટરમાં ગઈ હતી, સો બપોરે એટલો તડકો નહોતો લાગતો અને ઉપરથી વ્યૂ પણ મસ્ત આવતો હતો. પછી મંદિરમાં અંબા માતાના દર્શન કર્યા અને અહીંથી બીજા 3000 સ્ટેપ્સ ચડીને જાઓ તો આ છે દત્તાત્રેયનું ટેમ્પલ. આખા ગિરનારમાં ટોટલ 10,000 સ્ટેપ્સ છે. બહુ અઘરું છે આટલા સ્ટેપ્સ ચડીને ઉતરવાનું. બટ એક વસ્તુ તો જોઈ મેં, અહીં લોકો સેવા બહુ આપે છે કન્ટિન્યુઅસલી. અહીં ભજીયાને એમ ફ્રીમાં સેવા આપતા હતા બધા. બસ હવે દર્શન કરીને હવે નીચે ઉતરીએ છીએ અમે. અને લીંબુ સોડા દેખાઈ તો સ્ટોપ લીધું. પછી તો ધીરે ધીરે ટેમ્પલ્સના દર્શન કરતા ગયા અને નીચે ઉતરતા ગયા.
થોડું નીચે ઉતર્યા અને જૈન દેરાસર દેખાયું. જૂના મંદિરોની આ જ ખાસિયત છે, કાર્વિંગ્સ બહુ જ મસ્ત હોય છે. ઉતરતા રસ્તામાં છાશ સોડાનો સહારો લેતા લેતા અમે જઈએ છીએ. અહીંયા બે જણ મંકીસથી બીતા બીતા ઉતરે છે. રસ્તામાં ફરી સેવા મળી. ફ્રીમાં ફ્રેન્ચ ફ્રાઈઝ આપતા હતા તો એ ખાધા અને મસ્ત સનસેટનો વ્યૂ એન્જોય કરતા કરતા ઉતરીએ છીએ શાંતિથી. ઉતરતા 6 વાગી ગયા હતા સાંજના. પછી અમે અહીંનો ફેમસ કાવો પીધો. 30 રૂપીસ પ્રાઇસ હતી એની. દેન અમે ડિનર કરવા માટે સિટીમાં ગયા અને ઘૂઘરા ખાધા. One day later. ઓન નેક્સ્ટ ડે અમે રેડી થઈને નીકળી ગયા મહાબત મકબરા જોવા માટે, જેની ટિકિટ પ્રાઇસ 20 રૂપીસ પર પર્સન છે. એન્ડ જો જૂનાગઢના વતની હોવ તો 10 રૂપીસ પર પર્સન છે. 19મી સેન્ચુરીનું આ આર્કિટેક્ચર ઇન્ડો ઇસ્લામિક પ્લસ ગોથિક પ્લસ યુરોપિયન સ્ટાઇલમાં બનેલું છે. અહીંયા સ્પાઇરલ મિનારાસ, ફ્રેન્ચ વિન્ડોઝ, ઓનિયન ડોમ્સ, ઇન્ટ્રિકેટ કાર્વિંગ્સ બહુ જ મસ્ત બનેલું છે. અમે નેક્સ્ટ ગયા દામોદર કુંડ. દ્વારકાધીશના દર્શન કર્યા અને મુચકુંદ ગુફામાં શિવલિંગના દર્શન કર્યા. પછી અમે ગયા અશોક શિલાલેખ જોવા માટે, જેની ટિકિટ પ્રાઇસ છે 5 રૂપીસ પર પર્સન. આ મૌર્ય ટાઈમના ઇન્સ્ક્રિપ્શન્સ છે. હિસ્ટ્રી લવર્સ માટે તો આ પરફેક્ટ પ્લેસ છે. એ વિઝિટ કર્યા પછી અમે નીકળી ગયા વિલિંગડન ડેમ જોવા માટે. મોન્સૂન સિઝનમાં બહુ મજા આવે એમ છે. અમે તો વિન્ટરમાં ગયા હતા તો એટલું પાણી નહોતું, બટ મોન્સૂનમાં જાઓ તો મજા આવશે એવી જગ્યા છે. બટ હા, ધ્યાનથી, અહીં પાણીમાં મગર પણ હોય છે. અહીં અમે આંબલી લીધી, સોડા પીધી એન્ડ હવે જઈએ છીએ લંચ કરવા માટે ગીતા લોન્જમાં. અમે મંગાવી અહીં અનલિમિટેડ થાળી. અહીં અમને એક ડીશમાં 4 જાતના સબ્જી, છાશ, દાળ, રાઈસ, સલાડ, ભૂંગળા, પાપડ બધું જ મળી ગયું. પર પર્સન 190 રૂપીસની ડીશ હતી, પણ ટેસ્ટમાં એકદમ પરફેક્ટ હતી. વસૂલ થઈ ગયું. બહુ મજા આવી ગઈ. પછી બપોરે ઘરે જઈને સૂઈ ગયા. આજે રિક્ષાનું ભાડું ખાલી 500 રૂપીસ પર ડે થયું હતું, તો 125 રૂપીસ પર પર્સન આવ્યા ભાગમાં, વિચ ઇઝ વેરી ગુડ. સાંજે ઉઠીને બેગ્સ લઈને અમે પહોંચી ગયા બસ સ્ટેન્ડની નજીક એક નવું લેક બનાવ્યું હતું, નરસિંહ મહેતા લેક, જે અત્યારે તો ફ્રીમાં જ છે અને 2 જ દિવસ થયા હતા ઓપન થયા હતા. તો પબ્લિક તો જુઓ કેટલી મોટી લાઈન છે અહીંયા જવા માટે. અહીં અમે બેસીને થોડો ટાઈમ સ્પેન્ડ કર્યો. પછી અમે રિટર્ન થઈ ગયા વડોદરા જવા માટે. તો ટોટલ ટ્રીપનો ખર્ચો કહું ને તમને તો 2000 રૂપિયા થયા છે ખાલી. સો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ડેસ્ટિનેશન સાથે. ટિલ દેન કીપ એક્સપ્લોરિંગ, કીપ સ્માઇલિંગ. બાય.